અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. દરેકને મહાપ્રસાદ માટે જવા વિનંતી, પરંતુ મહાપ્રસાદ લેવા જવામાં જો લાઈન હોય તો થોડીવાર મંદિરના પરિસરમાં કોઈ પણ જગ્યાએ આપનું સ્થાન લઈ અને જ્યારે એ લાઈન ઓછી થાય ને ત્યારે જવા વિનંતી. કોઈને ધક્કામુક્કી ન કરતા અને આપણે બધા જ આનંદથી પ્રસાદ એ લેશો એવી સૌને વિનંતી. સાથે ગંગામૈયા તીર્થ ક્ષેત્ર પરિસરમાં જ્યારે આવા ધર્મ કાર્યોના આયોજનો થતા હોય, આવા સનાતનના કાર્યોના આયોજનો થતા હોય, એ દરમિયાન આપ સૌ પરિવાર સાથે અને આપના પરિવારના સગા સંબંધીઓ સાથે અવારનવાર આ ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલમાં આપ આવતા રહો એવું આપ સૌને એ જાહેર આમંત્રણ છે. સાથે પ્રસંગો ન હોય તો પણ એ મંદિરની અંદર દર્શનાર્થે, મંદિરની અંદર સત્સંગ માટે પણ એ આપણે આવતા રહીએ. આજના આ ધર્મ સભાની અંદર પધારેલા ઘણા એવા લોકો હશે કે જેમને ભૂલથી મંદિરમાં દર્શન કરવા જવાના રહી ગયા હશે. ભોજન લઈ લીધા બાદ, મહાપ્રસાદ લઈ લીધા બાદ પણ જેમને દર્શન કરવાના બાકી હોય મંદિરના, એ દર્શન કર્યા વગર કોઈ ન જાય. આપણું આ ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલની અંદર આપણે મહાપ્રસાદ તો લઈએ, પરંતુ ભૂલમાં કદાચ આપણને એ મંદિરના દર્શન કરવાના રહી જતા હોય ઉતાવળમાં, તો એ ઉતાવળ નહીં કરતા મંદિરની અંદર જે 5 મિનિટ એ દર્શન કરીને શાંતિનો અનુભવ કરશો એવી વિનંતી. ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલમાં આ પાટોત્સવ ખૂબ સારી રીતે આયોજિત થઈ શકે, આ ગંગામૈયા તીર્થ ક્ષેત્રના તમામ ઉત્સવો એ ખૂબ સારી રીતે પાર પડે એના માટે થઈને આર્થિક યોગદાન, પૈસાનું યોગદાન જેવો આપતા હોય છે તેઓના નામોનો પણ આ તકે આપણે ઉલ્લેખ કરવો જોઈએ. જેમણે દર વર્ષે પાટોત્સવના દાતા તરીકે 2100 રૂપિયા દર વર્ષે વાર્ષિક 2100 રૂપિયા જેવો નોંધાવતા હોય છે, એમાં 2100 રૂપિયા વાર્ષિક દાતા તરીકે જે નોંધાવતા હોય છે એવા દાતાઓમાં આપણી વચ્ચે જે દાતાઓના નામ નોંધાયા છે એમાં શ્રી ગોરધનભાઈ ભીમાભાઈ વાસાણી, જેમણે દર વર્ષે 5100 રૂપિયા નોંધાવ્યા છે બુધેલ. સ્વ જીરીબેન દેવરાજભાઈ ઇટાળિયા બુધેલ, સ્વ દેવરાજભાઈ લવજીભાઈ ઇટાળિયા બુધેલ, સ્વ તુલસીભાઈ દેવરાજભાઈ ઇટાળિયા બુધેલ, સ્વ કંકુબેન ભગવાનભાઈ સવાણી બુધેલ, ગંગા સ્વરૂપ પુરીબેન રામજીભાઈ જેતાણી બુધેલ, શ્રીમતી શમુબેન ડીએમ જેતાણી બુધેલ, શ્રી મોળુભાઈ કેસરભાઈ પરમાર બુધેલ, શ્રી દુલાભાઈ ભવાનભાઈ જેતાણી બુધેલ, શ્રી ભીખાભાઈ ગણેશભાઈ દેસાઈ કંટાસર, સ્વ કાળુભાઈ નાગજીભાઈ દરજી બુધેલ, શ્રી રમજુભા બાપુભા ગોહિલ માલપર, શ્રી કરશનભાઈ ગગજીભાઈ જેતાણી બુધેલ, શ્રી મનુભાઈ વાઘજીભાઈ મોરડિયા લાખણકા, શ્રીમતી હીરાબેન બાબુભાઈ મોરડિયા બુધેલ, સ્વ ખોડાભાઈ રૂડાભાઈ મકવાણા બુધેલ, શ્રીમતી હીરાબેન મનુભાઈ કિકાણી બુધેલ, શ્રી લાલજીભાઈ રણછોડભાઈ વાઘાણી બુધેલ, સ્વ રતનબેન ગોપાલજીભાઈ ઘેલાણી બુધેલ, કુંવરીબા અંજનાબા અરવિંદસિંહ ગોહિલ બાડી, શ્રી અરવિંદસિંહ ગુણવંતસિંહ ગોહિલ બાડી, શ્રી ગણેશભાઈ માધાભાઈ મોરડિયા બુધેલ, સ્વ યશપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ માલપર, સ્વ પ્રહલાદસિંહ જગદીપસિંહ ગોહિલ જગદીશસિંહ ગોહિલ માલપર, શ્રી દુલાભાઈ શ્યામજીભાઈ સાંચપરા બુધેલ, સ્વ લીલીબેન ગણેશભાઈ જેતાણી બુધેલ, સ્વ ભગવાનભાઈ કાળુભાઈ ડોડિયા બુધેલ, શ્રીમતી કમળાબેન ભૂપતભાઈ મોરી બુધેલ, શ્રી લખધીરસિંહ અજીતસિંહ ગોહિલ બુધેલ, સ્વ વાલજીભાઈ અર્જણભાઈ મોરડિયા બુધેલ, સ્વ જીવાભાઈ બી મોરી ગંગા ટ્રેડર્સ બુધેલ, સ્વ સાજણભાઈ કાનાભાઈ બુધેલિયા બુધેલ, શ્રી દામજીભાઈ લાલજીભાઈ સાંચપરા બુધેલ, સ્વ બબ્બા મંગળસિંહ ગોહિલ માલપર, શ્રી જેકે જાડેજા બુધેલ, સ્વ અજવાળીબેન ભીમાભાઈ દેસાઈ બુધેલ, સ્વ ગંભીરસિંહ ધીરુભા ગોહિલ બુધેલ, શ્રી ઉદયભાઈ હરજીભાઈ કિકાણી બુધેલ, ગંગા સ્વરૂપ રાધાબેન બાવચંદભાઈ જેતાણી બુધેલ, શ્રીમતી લીલીબેન ભીખાભાઈ જેતાણી બુધેલ, સ્વ મહેશભાઈ તુલસીભાઈ સાંચપરા બુધેલ, સ્વ પુતળીબેન રવજીભાઈ જેતાણી બુધેલ. આ લાભાર્થીઓ પાટોત્સવની નિમિત્તે 2100 રૂપિયા આપી દર વર્ષે આ પાટોત્સવને એ સફળ બનાવવા માટે એમના પરિવારના સદસ્યોના નામ નોંધાયા છે. કોઈ પણ અન્ય લાભાર્થીઓને પણ આપણા ગંગામૈયાના જે ઉત્સવો અહીંયા ઉજવાય છે, એ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હોય, માતાજીની પુણ્યતિથિ હોય કે મંદિરનો પાટોત્સવ હોય, આ 3 મહોત્સવ આપણે ઉજવતા હોઈએ છીએ ને એમાં આર્થિક યોગદાન આપી 1100 રૂપિયા અથવા 2100 રૂપિયા આપી એ વાર્ષિક દાતા તરીકે એ આપણા પરિવારના કોઈ સભ્યોના નામ અહીંયા મંદિરની અંદર બોર્ડ ઉપર કાયમી એ આજીવન એ લખવામાં આવે છે.
જેથી પરિવારના સભ્યોનું નામ દાતા તરીકે એ અન્ય લોકો વાંચી શકે ને તમારા પરિવારને ગૌરવ મળે તો એમનો લાભ લેવા પણ એ સૌને વિનંતી. તમે બોલો એ બોલો. આજના બેટી પાટોત્સવ નિમિત્તે બાપા સીતારામ મહિલા મંડળ આદિવાસી ભીલ સમાજની બહેનો અહીંયા ભાવનગરથી પધારેલી હોય અને એમણે 2001 રૂપિયાનું અનુદાન નોંધાવ્યું છે. એ બહેનોના યોગદાનને આપણે એ આવકારીએ છીએ. ભાવનગરથી આદિવાસી ભીલ સમાજના એ બહેનો પણ આજના આપણા ધર્મસભાના દ્વિતીય પાટોત્સવની ઉજવણીમાં સામેલ થઈ રહ્યા છે. એમને આવકારીએ છીએ અને એમના આર્થિક યોગદાન 2000 રૂપિયાનું યોગદાન આપ્યું છે એ એમને પણ ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલ પરિવાર આવકારે છે. બધાને લઈ લેવું. પ્રસાદ લેતા હોય એ દરમિયાન તમારી આસપાસ બેઠા હોય એમને પૂછજો દરેકને કે પાછા મંદિરના દર્શન તો કર્યા છે ને, ભગવાનના દર્શન તો કરવાનું ભૂલી નથી ગયા ને ઉતાવળમાં. અને જો એ ભૂલી ગયા હોય તો એમને યાદ કરાવજો. પ્રસાદ માટેના કાઉન્ટર જ્યાં આગળ રાખવામાં આવ્યા છે ત્યાં નજદીક કોઈ ન બેઠે, ત્યાં ચાલવામાં એ તકલીફ પડતી હોય છે. ગંગામૈયા તીર્થ ક્ષેત્ર બુધેલમાં જે કોઈને પણ એ આર્થિક યોગદાન એ આપવાની ઈચ્છા હોય, કંઈ પણ આર્થિક યોગદાન આપવું હોય, એ કોઈને હાથોહાથ પૈસા ન આપે. મંદિરની વ્યવસ્થામાં કોઈ પણ ટ્રસ્ટી કે કોઈ પણ વ્યવસ્થાપક એ ક્યારેય એ પોતાની રીતે એ પૈસા હાથમાં લેતા નથી. આપણે અહીંયા આયોજન દરમિયાન ઉત્સવ દરમિયાન એક ટેબલ રાખીએ છીએ, ત્યાં આગળ પહોંચ ની વ્યવસ્થા પણ હોય છે. પહોંચ આપ્યા મેળવ્યા વિના એ કોઈ પણ પોતાનું આર્થિક યોગદાન ગમે તેના હાથમાં ન આપે એવી નમ્ર વિનંતી. મહાપ્રસાદમાં જેમને થાળીને પ્રસાદ મળી ગયો હોય એ પણ કાળજી રાખે કે બીજા હજી ઘણા ભાઈઓ બહેનો એ પ્રસાદ લેવામાં બાકી હોય તો થોડી શાંતિથી પરંતુ થોડી ઝડપ રાખીને પણ એ મહાપ્રસાદ લઈ અને બીજાનો વારો પણ આવી અને બીજાને મહાપ્રસાદ મળી શકે એની પણ આપણે થોડી કાળજી રાખીએ. પ્રસાદનો બગાડ ન થાય, આપણે થાળીમાં ન પડ્યો રહે, ગ્રાઉન્ડમાં પણ જ્યાં ત્યાં પ્રસાદ આપણે ફેંકીએ નહીં અને ગંદકી ન કરીએ એ પણ કાળજી રાખીએ. પ્રસાદ કોઈના પગની અંદર ન આવે એ કાળજી રાખીએ. કોઈ પણ કાઉન્ટર છે એક માહે આની અંદર શરૂ જમવાનો બેઠો છે બનાવવાનો છે. ના બોલવામાં તમે બધું પ્રસાદની થાળી લીધી હોય એવા વડીલો એ ઘણી વખત નીચે બેસી ન શકતા હોય તો અહીંયા ઘણી બધી ખુરશીઓ પણ રાખવામાં આવી છે, આંકડાઓ પણ રાખવામાં આવ્યા છે. તો ત્યાં પ્રસાદ લેવા માટે એ વડીલોને લેવા માટે સૂચન આવ્યું છે. જીવને મહાપ્રસાદ મેળવી લીધો છે, ઘરે જવા માટે નીકળ્યા હોય અથવા નીકળવાના હોય એ દરેક
હાઈવે ઉપર રોડ ઉપર વાહનોથી એ પોતાની સાવચેતીને સુરક્ષિતતા પોતાના પરિવારને એ જે કોઈ આવ્યા હોય એની જાળવણી રાખે. ખાસ વિનંતી, આપણે મંદિરમાં ઘણા બધા આયોજનો રાત્રિના કરવા હોય, સંતવાણી ડાયરાનું પણ આયોજન કરવું હોય કે બીજા સત્સંગોનું આયોજન પણ કરવું હોય, પરંતુ આ રોડ જે છે એમાં અકસ્માતની એક ખૂબ જ એવી સંભાવનાઓ રહેલી હોવાથી એવા ઘણા આયોજનો મુલતવી રાખવા પડે. ગંગામયા તીર્થક્ષેત્ર બુધેલના દ્વિતીય પટોત્સવમાં આસપાસના ગામડાઓમાંથી પધારેલા તો ખરા, પરંતુ તમામ શહેરોમાંથી, સુરતથી પધાર્યા હોય, મુંબઈથી પધાર્યા હોય, ભાવનગરથી પધાર્યા, અમદાવાદથી પધાર્યા હોય, અમરેલી કે કોઈ પણ વિસ્તારમાંથી પધારેલા એ સૌ ગંગામયાના શ્રદ્ધાળુઓ, ગંગામયા તીર્થક્ષેત્ર સાથે જોડાયેલા ભાવિક ભક્તજનો જે છે એમને પણ આ તકે યાદ કરીએ છીએ કે આપ ઘણા બધા દૂરના વિસ્તારમાંથી ઘણા બધા કિલોમીટર કે દૂરની મુસાફરી કાપીને આજના પાટોત્સવમાં આપણે હાજરી આપી અને પાટોત્સવને સફળ બનાવવાનો પ્રયાસ કર્યો. જેમને ભજન ગાવાની ઈચ્છા હતી એ ભાઈ અહીંયા કોઈ નજદીકમાં હોય, જેમને ભજન રજૂ કરવું હતું એ ભાઈ મંચ પાસે આવી જાય. સાઉન્ડ વાળા ભાઈ જે હોય ત્યાંથી માતાજીના ભજન થોડા ગણગણાવો. સંગુ બાકી દાતા લેવાના છે.
બાપુ ના નામ પ્રસાદ લેવા થાળીઓ ધોવા માટેની જ્યાં આગળ વ્યવસ્થા કરી છે ત્યાં આગળ એ પોતાની થાળી રાખી થાળી લઈને પીવાના પાણીના જે કાઉન્ટર છે કે હાથ ધોવાના કાઉન્ટર છે ત્યાં આગળ થાળી ન મૂકવી. આપણી થાળી જે બીજાને લઈ પછી એ થાળીઓ ધોવાય ત્યાં મૂકવી પડે એ સારી પ્રક્રિયા નહીં. હિંમતભાઈ નેતાની કે છે આવતા વર્ષે ધર્મ સમાજના રાજ્યનું આયોજન એટલે મંદિરની ઉપર કરશું અને એક એવી વ્યવસ્થા પણ કરશું કે પ્રસાદની જેમને ઉતાવળો હોય ને કદાચ પ્રજાનો સંમત થાય તો મંદિરની બહાર જે કાઉન્ટર રાખી બાકીના બધા ધર્મ સભાના દર્શન કરવા માટે છે. વાલો કર્મ ઉતાવળો ભાઈ બીજું વાલો કર્મ પ્રજાપતિ કોણ છે આમાં? વાલો કર્મ હા પ્રેમજી પ્રજાપતિ કેમ છે પછી અહીંયા વાલો કર્મ આપણે મંદિરના પાટોત્સવ સમયથી એ પ્રતિષ્ઠાના એક સમયથી એ ગામની અંદર દર એકાદશીએ એ સવારના પ્રભાત ફેરીમાં આયોજન થઈ ગયું હોય એ દરેકને સવારની પ્રભાત ફેરીમાં જોડવા માટે સવારના 6 વાગે એ રામજી મંદિર ભૂમિકામાં આવેલું ત્યાંથી સવારના 5 વાગે રામજી મંદિરથી પ્રભાત ફેરીનો પ્રારંભ થયો હોય જેમને અનુકૂળ હોય એ એના ઉભી કરતા હોય તો એના ઉપરની કેવું પણ હોય અભિવર્તન માટે એ દરેકને એકાદશીમાં જોડાવા એકાદશીની પ્રભાત ફેરીમાં જોડાવા વિનંતી. Yeah, yo. ખાઈ લેજો. વાહ ભાઈ બાપુ નામ છે. ખાઈ લેજો.
આ છે અમારા હાંડિયા હનુમાનજી દાદા